Hello students, good morning. I Darshna Chauhan welcome you all in Saraswati Group of Education. Okay students, હવે તમને ખ્યાલ જ છે કે આપણો કોર્સ જે છે એ કમ્પ્લીટ થઈ ગયો છે અને આપણે હવે એક્ઝામની પ્રિપેરેશન કરવાના છે અને એક્ઝામને પ્રિપેરેશન કરવા માટે આપણે શું કરવું જરૂરી છે તો કે આપણે ફૂલ યર દરમિયાન જે કાંઈ લર્ન કરેલું છે એ બધાને વન મોર ટાઈમ રિવાઇઝ કરવું જોઈએ, બરાબર કે નહીં? હવે તમે રિવાઇઝ કરશો તો જ તમે તમારા પેપર્સને પ્રોપરલી અટેમ્પ્ટ કરી શકશો, બરાબર? ઓકે, તો હવે તમારા પેપર્સને અટેમ્પ્ટ કરી શકવા માટે અને તમારા કોર્સને રિવાઇઝ કરવા માટે આપણે શું કરીશું તો કે રિવિઝન કરીશું, બરાબર? અને રિવિઝન માટે હું તમને અહીંયા થોડી ગાઈડલાઈન આપીશ કે ફર્સ્ટ ઓફ ઓલ કે તમારી જે એક્ઝામ છે એક્ઝામની અંદરનું પેપર્સ કેવું હશે, બરાબર? તો પેપર્સ છે એ તમારે ટુ ટાઈપ્સના હોય છે, તમને ખ્યાલ જ છે. એક હોય છે તમારે ઓબ્જેક્ટિવની અંદર શું હોય છે કે તમારે ખાલી જે કંઈ ઓપ્શન્સ આપેલા છે એટલે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન, બરાબર, એટલે કે એમસીક્યુઝ આપ્યા હશે એમની અંદરથી માત્ર તમારે કોઈ બી ઓપ્શન રાઈટ હશે એમાંથી તમારે કરેક્ટ ઓપ્શન ચૂઝ કરી અને માત્ર ટીક જ કરવાનું હોય છે. જ્યારે સબ્જેક્ટિવ પેપરની અંદર શું હોય છે તો કે સબ્જેક્ટિવ પેપરની અંદર તમને ક્વેશ્ચન આન્સર ને અલગ બધી એક્સરસાઇઝીસ હશે અને એ એક્સરસાઇઝીસને તમારે રિટન ફોર્મમાં કરવાની હોય છે, બરાબર કે નહીં? હવે આપણે ટુ ટાઈપ્સના પેપર્સની વાત કરી તો પણ આજે આપણે જે રિવિઝન કરવાના છે ને એ રિવિઝન આજે આપણે સબ્જેક્ટિવનું કરવાના છે, બરાબર? શેનું? સબ્જેક્ટિવનું. અને એમની અંદર બી આપણે ટુ સેશન કરીશું, બરાબર? ટુ સેશન્સની અંદર આપણે ડિવાઈડ કરી લઈશું, ફર્સ્ટ સેશન અને સેકન્ડ સેશન. હવે આજે ફર્સ્ટ સેશનની અંદર આપણે શું લર્ન કરીશું તો કે ફર્સ્ટ ઓફ ઓલ હું તમને તમારી પેપર સાઇઝ એક્સપ્લેન કરીશ, બરાબર? તમારા સબ્જેક્ટિવ પેપરની અંદર જે કંઈ ક્વેશ્ચન્સ આવવાના છે એ ક્વેશ્ચન્સને હું તમને એક્સપ્લેન કરીશ અને એના રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ્સ બી આપીશ, બરાબર? હવે ફર્સ્ટ ઓફ ઓલ તમે યાદ રાખવાના છે કે અહીંયા હું જે કંઈ રિવિઝન કરાવીશ, બરાબર, આ ક્વેશ્ચનને રિલેટેડ હું એક્ઝામ્પલ્સ આપીશ એ માત્ર એક્ઝામ્પલ જ છે એવું જ તમારે સમજવાનું છે અને એની પ્રિપેરેશન તમારે વધારે કરવાની છે. જે કાંઈ ક્વેશ્ચન આપેલા છે એ ક્વેશ્ચનને રિલેટેડ એક્સરસાઇઝની તમારે વધારે પ્રેક્ટિસ કરવાની છે. અહીં આપેલા જેટલા એક્ઝામ્પલ છે એને જ તમારે લર્ન કરવા એવું જરૂરી નથી, બરાબર? એ તો માત્ર જો તમે એમ કરશો કે એટલું જ કરશો તો તમને ક્વેશ્ચન બધા અટેમ્પ્ટ કરી શકશો નહીં. એટલા માટે તમારે વધારે પ્રિપેરેશન કરવાની છે, બરાબર? આઈ થિંક કે તમે અન્ડરસ્ટેન્ડ કરી લીધું હશે કે અહીંયા હું જે કાંઈ ક્વેશ્ચન્સ માટેના એક્ઝામ્પલ્સ આપીશ એ માત્ર ને માત્ર એક્ઝામ્પલ જ હશે, મતલબ કે તમને એ ક્વેશ્ચન અન્ડરસ્ટેન્ડ કરવા માટેના જ કેટલાક ઉદાહરણ છે. બાકી તો તમારે એના જેવી વધારે ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરવાની રહેશે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈશું તમારી પેપર સ્ટાઇલ, એમાં કેવી રીતે તમારે ક્વેશ્ચન્સ છે અને કેવી રીતે તમારે ક્વેશ્ચનને અટેમ્પ્ટ કરવાના છે. હવે એમની અંદર તમારે 4 ક્વેશ્ચન્સ હશે. કેટલા? 4. હવે એમાં ફર્સ્ટ જે ક્વેશ્ચન છે એમની અંદર તમને આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ. તમારે શું આવશે તો કે ક્વેશ્ચન આન્સર હશે, બરાબર? એ તમારે તમારા યુનિટ છે, તમારી ફોર્મ છે એમાંથી તમારે લર્ન કરવાના રહેશે, બરાબર? અને એમાંના તમારે ક્વેશ્ચન આન્સર્સ અટેમ્પ્ટ કરવાના હશે. સેકન્ડ છે ડુ એઝ ડાયરેક્ટેડ. હવે ડુ એઝ ડાયરેક્ટેડ એટલે શું તો કે સૂચવ્યા મુજબ કરો. સૂચવ્યા મુજબ કરો મતલબ કે તમને જે કંઈ સૂચના આપી છે ને એ સૂચના મુજબ તમારે એ ક્વેશ્ચનને અટેમ્પ્ટ કરવાનો છે. હવે એમની અંદર તમને અલગ એક્સરસાઇઝીસ એટલે કે અલગ ક્વેશ્ચન્સ હોઈ શકે, જેમ કે ફૂલ ફોર્મ હોઈ શકે. ફૂલ ફોર્મ તમને ખબર છે કોન્ટ્રેક્શનનું, જેમ કે ઇઝ તો કે હી ઇઝ, યોર તો કે યુ આર, આઈ વિલ. તો અલગ તમને એમાં કોન્ટ્રેક્શન હોઈ શકે અને એ કોન્ટ્રેક્શનનું તમારે ફૂલ ફોર્મ લખવાનું. તો કાન્ટ હોય તો કેન નોટ, બરાબર? ધેન પાસ્ટ ટેન્સ. તમને કોઈ બી વર્ડ આપ્યા હોય અને એ વર્ડનો તમારે પાસ્ટ ટેન્સ ફોર્મ મૂકવાનું હશે, બરાબર?
કોઈ બી વર્બ એક આપેલો છે, ધારો કે તમને પ્લે છે તો પ્લે, પણ તમને ખ્યાલ છે કે રેગ્યુલર બી હોઈ શકે અને ઇરેગ્યુલર વર્બ બી હોઈ શકે. જો વર્બ રેગ્યુલર હોય તો તમે ડી અથવા તો ઈડી મૂકો તો એ પાસ્ટ ટેન્સ થઈ શકે, પણ ઘણા બધા વર્ડ એવા છે કે જેની અંદર ડી કે ઈડી આપણે લગાડતા નથી, એ આખો વર્ડ ચેન્જ થઈ જાય છે, બરાબર. જેમ કે કેચ છે તો આખો વર્ડ ચેન્જ થઈ જાય છે અને કોટ થઈ જાય છે, બરાબર. અને અમુકમાં માત્ર એકાદો લેટર જ ચેન્જ થાય, જેમ કે નો, કે એન ઓ ડબલ્યુ, તો એમનું પાસ્ટ ટેન્સ આપણે કરીએ તો કે એન ઈ ડબલ્યુ. યસ. તો ઘણી વખત એવું બનતું હોય કે માત્ર એક જ લેટર ચેન્જ થતો હોય, ઘણી વખત આખો વર્ડ બી ચેન્જ થતો હોય, ને ઘણી વખત આપણે ડી અથવા તો ઈડી પણ લાગતું હોય છે. જે મેં તમને ઓલરેડી દરેકે દરેક યુનિટ એટલે કે ચેપ્ટરની અંદર એક્સપ્લેન કરેલા છે. જ્યાં જ્યાં વર્ડ આવતા હશે ત્યાં ત્યાં મેં તમને અંડરલાઈન બી કરેલી હશે અને એક્સપ્લેન બી કરેલું છે. ધેન રાઇમિંગ વર્ડ્સ. યસ, તમે જેટલી ફોર્મ્સ કરેલી છે એ બધી જ ફોર્મ્સની અંદરથી મેં રાઇમિંગ વર્ડ્સ બી કરાવેલા છે, તો તમને ખ્યાલ જ હશે કે રાઇમિંગ વર્ડ્સ શું છે અને કયા કયા છે. નેક્સ્ટ છે યંગ વન્સ. યસ, આ તમારા ટેક્સ્ટબુકની એક્સરસાઇઝ તમે જોયેલી છે, ઇવન તમારે વર્કબુકની અંદર પણ છે. યંગ વન્સ એટલે શું? તો કે એનિમલ અને એમના બેબીઝ. યસ, એનિમલના નેમ આપેલા હશે અને તમારે એમના બેબીઝના નેમ લખવાના રહેશે. ઓકે. ધેન છે ઓપોઝિટ વર્ડ્સ. યસ, હવે એમાં તો તમને ખ્યાલ જ છે અને દરેકે દરેક ચેપ્ટરની અંદર જે કંઈ ઓપોઝિટ્સ આવતા હશે એ બધા જ મેં એક્સપ્લેન કરેલા છે, તો તમને એ બી ખ્યાલ જ છે. તો નેક્સ્ટ આપણો ઓપોઝિટ વર્ડ્સનો છે. ધેન છે કલેક્ટિવ નાઉન્સ. યસ, કલેક્ટિવ નાઉન્સ બી આપણે લર્ન કરેલા છે કે કલેક્ટિવ નાઉન્સ એટલે શું? તો કે ગ્રુપ, બરાબર. ધારો કે કી હોય અને એનું ગ્રુપ હોય તો આપણે કહીએ છીએ બંચ. એવી રીતે ગ્રેપ્સ હોય તો એમનું બી બંચ, પણ ફ્લાવર હોય તો આપણે શું કહીએ છીએ? બુકે. પછી ફિશ હોય તો સ્કૂલ, સ્ટુડન્ટ્સ હોય તો ક્લાસ. યસ, આ રીતે આપણે અલગ અલગ લર્ન કરેલા છે. સ્ટાર્સ હોય તો ગેલેક્સી. તો એ છે કલેક્ટિવ નાઉન. યસ, તો સેકન્ડ ક્વેશ્ચન છે એની અંદર તમારે કુલ 7 ક્વેશ્ચન હોય. એક ક્વેશ્ચન મેં લખ્યો નથી, એ સરપ્રાઈઝ છે, બરાબર. કે શું છે એ તમને ઓલરેડી આવડે છે, તમને વર્કબુકની અંદર લર્ન બી કરેલો છે. તો સેકન્ડની અંદર ફૂલ ફોર્મ, પાસ્ટ ટેન્સ, રાઇમિંગ વર્ડ્સ, યંગ વર્ડ્સ, ઓપોઝિટ વર્ડ્સ અને કલેક્ટિવ નાઉન્સ. થર્ડ છે વોકેબ્યુલરી બ્લેન્ક્સ. યસ, એ બી તમે ટેક્સ્ટ બુકની અંદર લર્ન કરેલી છે, ઇવન તમારી વર્કબુકની અંદર બી કરેલી છે, અને જ્યારે મેં આ એક્સરસાઇઝ કરાયેલી છે ત્યારે એક્સપ્લેન બી કરેલું છે કે તમારે આના ઉપર ફોકસ કરવાનું છે. યસ, તો એ છે વોકેબ્યુલરી બ્લેન્ક્સ, એટલે કે તમે વર્ડ બેંક આવે છે, બરાબર, તો એમાંથી વર્ડ બિલ્ડિંગ એની એક્સરસાઇઝ હોઈ શકે, ટોક ટાઈમની નહીં પણ વર્ડ બિલ્ડિંગની, બરાબર. ધેન છે હેલ્પર્સ. યસ, હેલ્પર્સ બી આપણે લર્ન કરેલા છે, એમના વર્ક બી આપણે જોયેલા છે, તો એમની બી બ્લેન્ક્સ હશે. પછી ટ્રાન્સપોર્ટ. યસ, તમે અલગ અલગ ટ્રાન્સપોર્ટ જોયા છે, લેન્ડ ના હોય, એર ના હોય, વોટર ના હોય, એ તમે ઓલરેડી ઈએનવી મેં બી લર્ન કરેલા છે, આપણી ફોર્મની અંદર બી લર્ન કરેલા છે, તો તમને ખ્યાલ હશે, અને વર્કબુકની અંદર પણ આપણે જોયેલા છે. તો ટ્રાન્સપોર્ટ તમારે લર્ન કરવાના છે. ધેન છે પ્રોનાઉન. યસ, પ્રોનાઉન એટલે કે એવા વર્ડ કે જે આપણે નેમને બદલે યુઝ કરીએ છીએ, તો એ બી તમને ખ્યાલ જ છે કે કયા કયા વર્ડ્સ છે એ પ્રોનાઉન છે, અને એમની બ્લેન્ક્સ બી તમને વર્કબુકની અંદર અને ટેક્સ્ટ બુકની અંદર બંને. હા, તમારે પ્રિપેરેશન કરવા માટે બંનેને ફોલો તો કરવાના જ રહેશે, અને ઇવન વર્કશીટને બી. ઓકે, એક્ઝામની પ્રિપેરેશન માટે આ ત્રણેય વસ્તુને તમારે ફોલો કરવાની રહેશે. હા, સાથે સાથે વિડીયોની અંદર જે એક્સપ્લેન કરેલું છે એ બી તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ અને લાસ્ટ ક્વેશ્ચન છે પંક્ચ્યુએશન. યસ, પંક્ચ્યુએશન તમને ખબર જ છે કે તમને કોઈ બી સેન્ટેન્સીસ આપ્યા હોય તો એ સેન્ટેન્સ હોય એ તમને પ્રોપર વેમાં ના આપ્યા હોય, બરાબર, કે જેમ કે એમાં કેપિટલ ન હોય, ફૂલ સ્ટોપ ન હોય, ક્વેશ્ચન માર્ક ન હોય, પછી કોમા ન હોય, તો આવી બધી મિસ્ટેક હોય એટલે એને આપણે પ્રોપર કરી અને પંક્ચ્યુએશન માર્ક સહિત એને સેન્ટેન્સીસને લખવાના રહેશે. નેક્સ્ટ છે રીડિંગ કોમ્પ્રિહેન્શન. યસ, આ તો તમને ખ્યાલ જ છે
રીડિંગ કોમ્પ્રિહેન્શન એટલે કે તમને એક પેસેજ આપેલો હશે અને એમની નીચે કેટલાક ક્વેશ્ચન્સ હશે. હવે એ ક્વેશ્ચન્સ તમારે પેરેગ્રાફને રીડ કરીને ફિલ અપ કરવાના રહેશે, બરાબર, એટલે કે એના આન્સર્સ આપવાના રહેશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ હતી આપણી એક્સરસાઇઝ અને હવે આપણે વન બાય વન એક એક ક્વેશ્ચન છે એને રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ્સ ને જોશું. ઓકે, હવે જુઓ, અહીંયા મેં તમને કેટલાક ક્વેશ્ચન્સ લખેલા છે. હવે આપણે એ ક્વેશ્ચન આન્સર્સ ને જોઈશું. હવે ઇન્સ્ટ્રક્શન તો તમને ખ્યાલ આવી જ ગઈ કે શું છે ઇન્સ્ટ્રક્શન. આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ. હવે એમાં ફર્સ્ટ ક્વેશ્ચન મેં લખ્યો છે where was the butterfly caught. yes, where was the butterfly caught. બટરફ્લાય છે એ કઈ જગ્યાએ પકડાઈ ગયું હતું. તો તમને ખ્યાલ છે કે બટરફ્લાય કઈ જગ્યાએ પકડાઈ ગયું હતું, તો કે પેલા સ્પાઈડર છે ને એમના વેબમાં, બરાબર ને. તો આપણો આન્સર બી એવો જ કંઈક હશે કે બટરફ્લાય છે એ સ્પાઈડરના વેબમાં પકડાઈ ગયું હતું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે નેમ લખવાનું છે ધ બટરફ્લાય, પછી વોઝ કોટ, પછી આપણો આન્સર આવશે ઇન ધ સ્પાઈડર્સ વેબ. The butterfly was caught in the spider's web. આપણો આન્સર આટલો છે. તમારે આટલું જ યાદ રાખવાનું છે. આ તો તમને બધું જ કેમાંથી મળી જશે, ક્વેશ્ચન આન્સર્સ ને ક્વેશ્ચનમાંથી જ, બરાબર. તમને શેમાંથી મળી જશે? ક્વેશ્ચનમાંથી. એટલે હું જે અંડરલાઈન કરું છું એટલું જ તમારે યાદ રાખવાનું હોય છે કે આટલું જ આન્સર છે આપણે યાદ રાખવાનું છે. બાકી તો તમને બધા જ વર્ડ્સ છે કે રીતે લખવાનું છે એ તમને ક્વેશ્ચનમાંથી જ મળી જાય છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે who. who helped the old man to pull up the enormous tunnel. Who helped the old man to pull up the enormous tunnel. બરાબર, તમને ખ્યાલ છે કે પેલા ઓલ્ડ મેન છે એ પ્લાન્ટ કરે છે ટર્નિપને, બરાબર, પણ ટર્નિપના સીડને પછી એમાંથી ટર્નિપ થાય છે, પણ એ કેવું થઈ જાય છે? બિગ 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 એનોર્મસ બની જાય છે, બરાબર. અને એ શું કરે છે? પુલ અપ કરવાની ટ્રાય કરે છે, પણ એમનાથી થતું નથી. એટલા માટે પછી વન બાય વન બધા અલગ અલગ પર્સન આવે છે, એને હેલ્પ કરે છે અને લાસ્ટમાં એ પુલ અપ કરી શકે છે. તો ચાલો, કોણ કોણ એને હેલ્પ કરે છે? તો કે ધ ઓલ્ડ વુમન. ફર્સ્ટ ઓફ ઓલ કોણ આવે છે? એમની વાઇફ આવે છે, ઈ ઓલ્ડ વુમન. પછી એમનાથી પણ નથી થતું એટલે એક બોય આવે છે એન્ડ ધ ગર્લ. and the girl. the old man. પછી એમની વાઇફ આવે છે એટલે આપણે લખીશું the old woman, the boy and the girl help the old man to pull up the enormous tunnel. હવે જો આ બધું જ તમારે કોપી ટુ કોપી છે, એમાંથી તમારે કાંઈ બી એક્સ્ટ્રા વર્ડ નથી, એટલે આટલું જ તમારે લખવાનું છે આન્સર. નેમ જ, only name જ લખવાના છે. the old woman, the boy and the girl. પછી help. આમનાથી કોપી જ કરીને સીધો આન્સર લખવાનો છે. હું હમણાં એક્સપ્લેન કરીશ કે where વાળો ક્વેશ્ચન હોય તો શું, who વાળો ક્વેશ્ચન હોય તો કેવી રીતે લખાય છે. નેક્સ્ટ છે where did the child find the seashell. where did the child find the seashell. seashell એને ક્યાંથી મળ્યું હતું? તો તમને ખ્યાલ જ છે કે ક્યાં જતો હતો? દરિયા કિનારે જતો હતો ત્યારે એને રેતીમાંથી મળ્યો હતો, રેતી પર પડેલો મળ્યો હતો. તો ચલો એમનો આન્સર જુઓ, ધ ચાઇલ્ડ. હવે અહીંયા જો મેં ફાઉન્ડ લખ્યું છે because the question is in past tense. આપણો ક્વેશ્ચન છે past tense માં છે એટલે મેં find નું કરી નાખ્યું છે found. past tense આવી ગયું. the child found the seashell lying on the sand. તમારે આટલું જ યાદ રાખવાનું છે, lying on the sand. અને આ યાદ રાખવાનું છે, બરાબર. કે ચાઇલ્ડને seashell ક્યાંથી મળ્યો હતો? તો કે the child found the seashell lying on the sand. રેતી પર પડેલો મળ્યો હતો. નેક્સ્ટ, why was the little fish unhappy. હવે લિટલ ફિશ છે એ શા માટે અનહેપી હતી? બીકોઝ ઇટ્સ સાઇઝ. એમની સાઇઝને કારણે, બરાબર, એ કેવી હતી? સ્મોલ હતી, એટલા માટે એ કેવી હતી? અનહેપી. તો એમનો આન્સર મેં લખ્યો છે the little fish was unhappy because of its size.
યસ બીકોઝ ઓફ ઇટ્સ સાઇઝ, તેમની સાઇઝને કારણે, બરાબર. તો આટલો જ આપણે આન્સર છે બીકોઝ ઓફ ઇટ્સ સાઇઝ. યસ, આટલો જ આપણો આન્સર છે. નેક્સ્ટ છે what does the camel eat in the desert? યસ, camel છે એ રણની અંદર શું ખાય છે? ડેઝર્ટ મીન્સ રણ, બરાબર. હવે જનરલી તો એ શું ખાતો હોય છે? લીવ્સ ખાતો હોય, પાંદડા ખાતો હોય છે, બરાબર. પણ એમને રણની અંદર તો પાંદડા મળતા નથી. તમે જોયું હતું કે ડેઝર્ટ એટલે કે રણની અંદર શું હોય છે? થ્રોની બુશિસ હોય છે, બધી કાંટાળી ઝાડીઓ હોય છે, અને એમાંથી શું ખાય છે? કાંટા અને એવું બધું જ ખાય છે, બરાબર. તો અહીંયા મેં એવું જ લખ્યું છે the camel eats thorns in the desert. યસ, તમારે એક જ વર્ડ એડ કરવાનો છે, thorns. યસ, શું ખાય છે? thorns. એ કાંટા ખાય છે, અને એ કાંટા શું કામ એને ખાય છે તમને ખબર છે? કારણ કે ત્યાં લીવ્સ નથી હોતા અને એ કાંટા એમની જીભમાં પણ પૂછતા નથી. નેક્સ્ટ છે what do Jay and Robin think of the people? યસ, what do Jay and Robin think of the people? જય અને રોબિન, યસ, આપણી પોમ છે, એમના બે બર્ડ્સ છે, અને એ બર્ડ્સનું નેમ છે જય એન્ડ રોબિન. એ લોકો વિશે શું વિચારતા હતા? તો એ લોકો શું વિચારતા હતા કે લોકો કેવા છે? ફની છે, કારણ કે એ તો બીટલ નથી ખાતા, એ તાર ઉપર નથી બેસતા, બરાબર કે નહીં, અને એમને વિંગ્સ બી હોતા નથી. તો જય એન્ડ રોબિન થિંક. યસ, હવે જો અમે અહીંયા થિંક નું થિંક શા માટે લખ્યું? કારણ કે ક્વેશ્ચન ની અંદર ડુ છે. હવે જો અહીંયા ડઝ હતું એટલે મેં ક્વેશ્ચન ની આન્સર ની અંદર શું લખી નાખ્યું? ઇટ્સ કરી નાખ્યું, વર્બ ફોર્મ ચેન્જ કર્યું. અહીંયા ડુ છે એટલે વર્બ ફોર્મ ચેન્જ થતું નથી. ડીડ અને ડઝ હોય તો તમારે શું કરવાનું છે? વર્બ ફોર્મ ચેન્જ કરવાનું છે. Robin and like Jay and Robin think that the people are funny. Yes, એ શું વિચારે છે કે people કેવા છે? funny છે. બસ આટલું જ યાદ રાખવાનું છે, બરાબર. જો કે જ્યારે તમને ક્વેશ્ચન વેર વર્ડ હોય તો તમારે પ્લેસ મૂકવાની હોય, who હોય તો એમ કોઈ બીના નેમ મૂકવાના હોય, બરાબર. કે એ પર્સન છે કે એનિમલ છે કે બર્ડ છે એમના નેમ મૂકવાના હોય. then where હોય તો આપણે પ્લેસ મૂકવાની હોય, બરાબર. અને why હોય તો રીઝન મૂકવાનું હોય. અને what એટલે આપણે જે ક્વેશ્ચન કરી કે શું, અને એ જે જવાબ મળે છે એ આપણે લખવાનું હોય છે. ઓકે, તો what બંને જગ્યાએ આવી ગયું. યસ, તો આપણે અત્યારે 6 ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યા છે, અને આવા તમારે વધારાના ક્વેશ્ચન્સ તમારી બુકમાંથી, તમારી વર્કશીટમાંથી લખવાના છે, અને હા, લર્ન બી કરવાના છે. એની પ્રેક્ટિસ થોડી વધારે કરશો તો તમે આ બધા જ ક્વેશ્ચન તમે જે ક્વેશ્ચન નંબર 1 ની અંદર આવશે એમને અટેમ્પ્ટ કરી શકશો. ઓકે સ્ટુડન્ટ્સ, તો ચાલો તો ફર્સ્ટ ક્વેશ્ચન કમ્પ્લીટ થયો. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નેક્સ્ટ ક્વેશ્ચન આપણો શું છે. યસ, તમને ખ્યાલ જ છે કે નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? એની અંદર ફૂલ ફોર્મ છે, પાસ્ટ ટેન્સ છે, તો આપણે એને લર્ન કરીશું. ઓકે, હવે તમારો જે નેક્સ્ટ એટલે કે સેકન્ડ ક્વેશ્ચન છે ડુ એઝ ડાયરેક્ટેડ. યસ, એમાં તમારે યસ હમણાં એક્સપ્લેન કરેલું કે ડુ એઝ ડાયરેક્ટેડ એટલે સૂચવ્યા મુજબ કરો. હવે એમની અંદર જે એ ક્વેશ્ચન છે, બરાબર, એ જે ક્વેશ્ચન છે એ તમારે શેનો છે? એ છે રાઇટ 4 things a postman brings for us. યસ, તમારે એવી 4 things લખવાની છે કે જે પોસ્ટમેન આપણા માટે લઈ આવે છે. યસ, આ સિવાયનો પણ તમને ક્વેશ્ચન હોઈ શકે, પણ અત્યારે મેં તમને અહીંયા એક એક્ઝામ્પલ આપ્યો છે કે જેમાં તમારે શું લખવાનું છે કે 4 things લખવાની છે જે આપણા માટે પોસ્ટમેન લાવે છે. ઓકે, તો મેં એમાં આન્સર લખ્યો છે લેટર્સ. યસ, આપણા લેટર્સ લઈ આવે છે, ત્યારબાદ પાર્સલ્સ ને લઈ આવે છે, મની ઓર્ડર્સ લાવે છે, પોસ્ટકાર્ડ્સ લાવે છે. આ બધી થિંગ્સ છે એ આપણા માટે પોસ્ટમેન લાવતા હોય છે, બરાબર. તો અત્યારે મેં આ 4 થિંગ્સ ને અહીંયા લખેલી છે. તમે બી અલગ હોય તો તમે એ બી લખી શકો છો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે રાઇટ ધ ફૂલ ફોર્મ. યસ, તમારે ફૂલ ફોર્મ લખવાના છે. રાઇટ ધ ફૂલ ફોર્મ ઓફ ધ ગિવન વર્ડ્સ. યસ, ઓફ ધ ગિવન વર્ડ્સ. તમને જે કઈ વર્ડ્સ આપ્યા છે એમના ફૂલ ફોર્મ લખવાના છે.
ઓકે, ચલો હવે એ ફૂલ ફોર્મ શું છે તમને ખ્યાલ જ છે કે તમને કોન્ટ્રેક્શન આપ્યા હશે અને એ કોન્ટ્રેક્શનના તમારે ફૂલ ફોર્મ લખવાના હશે. ઓકે, જેમાં તમે ફર્સ્ટ જોઈ શકો છો CANT. યસ, આ શું રીડ કરાય છે? કાન્ટ. કાન્ટ. અને કાન્ટ એ કોનું ફૂલ શોર્ટ ફોર્મ છે તો કે કોન્ટ્રેક્શન છે તો કે કેન નોટ નો. યસ, કેન નોટ. યસ, કેન નોટ છે એનું શોર્ટ ફોર્મ થાય છે કાન્ટ. યસ, તો કાન્ટ એનું ફૂલ ફોર્મ કેન નોટ. ધેન આઈ વિલ. ઓકે, આઈ એ શું છે તો કે આઈ વિલ નું શોર્ટ ફોર્મ છે. ઓકે, આઈ વિલ. યસ, એમનું શું થશે? આઈ વિલ. ધેન his એટલે he is. યસ, he is. ઓકે, ધેન don't એ શેનું કોન્ટ્રેક્શન છે? do not નું. યસ, do not. યસ, do not નું કોન્ટ્રેક્શન છે don't. યસ, જ્યારે and હોય તો એ શું હશે? not જ હશે. બરાબર. પછી it's જો આવું હોય તો પાછળ is હશે. બરાબર. અને and હશે તો હશે not. ઓકે, અને ડબલ એલ એટલે કે ill હશે તો આપણે લગાડશું will. ઓકે, તો it's નું થશે it is. It is. ઓકે, અને I તો I have. યસ, તો એનું શું થશે? I have. કારણ કે અહીંયા we આપણને ઓલરેડી બતાડેલું છે એટલે ખ્યાલ આવી જશે. યસ, તો કાન્ટ છે એનું ફૂલ ફોર્મ થશે કેન નોટ. I નું થશે I will. His એનું he is. Don't નું do not. And it's તો it is. And I તો I have. યસ, આ તો તમારો સેકન્ડ ક્વેશ્ચન નો બી ક્વેશ્ચન માં આપણે આન્સર લખ્યા કે જેની અંદર તમારે ફૂલ ફોર્મ લખવાના હતા. ઓકે, હવે આવા તમારે ઘણા બધા તમારી વર્કબુક ની અંદર ઓલરેડી આપેલા છે એ બધા જ વર્ડ્સ ને તમારે લર્ન કરી લેવાના છે. નેક્સ્ટ છે તમારે ક્વેશ્ચન રાઇટ પાસ્ટ ટેન્સ. યસ, તમને અહીંયા વર્ડ્સ આપ્યા છે અલગ અલગ તો એના તમારે પાસ્ટ ટેન્સ લખવાના છે. યસ, અત્યારે તમને મેં 8 જેટલા લખ્યા છે એ બધા તમારા માટે એક્ઝામ્પલ છે. બાકી તો તમે યસ સ્ટોરીની અંદર આવતા હોય કે તમારે પોમની અંદર આવતા હોય એ બધા લર્ન કરવાના રહેશે. ઓકે, તો ચાલો ઓપન. યસ, મેં હમણાં એક્સપ્લેન કર્યું કે ઘણા વર્ડ એવા હોય છે કે જેની પાછળ આપણે ડી અથવા તો ઈડી લગાડવાથી એ પાસ્ટ ટેન્સ થઈ જાય છે. પણ ઘણા વર્ડ એવા છે કે જેમને આપણે ચેન્જ કરવા પડે. ઘણી વખત એક લેટર બી ખાલી ચેન્જ કરવાથી એમના પાસ્ટ ટેન્સ ફોર્મમાં એ ચેન્જ થઈ જાય છે. તો હવે જો ઓપન છે તો એનું થશે આપણે ઓપન. યસ, એને પાછળ આપણે લગાડીશું ઈડી. યસ, જ્યારે ફાઇન્ડ છે એ ચેન્જ થઈને શું થઈ જશે? ફાઉન્ડ. યસ, હમણાં જ આપણે આ વર્ડ જોયો તો ક્વેશ્ચન આન્સર ની અંદર આઈડિયા આવી જશે. જો ત્યાં ચેન્જ થાય છે ફાઉન્ડ. રીતે ગો છે એમનું બી ફૂલ ચેન્જીસ થઈ જાય છે વેન્ટ. યસ, ગો તો આખો બદલાય જાય છે. એમની અંદર એક લેટર બી નથી આવતો. પૂરેપૂરો વર્ડ ચેન્જ થઈ જાય છે. જ્યારે આની અંદર નથી થોડુંક તો ચેન્જ થાય છે પણ આ તો પૂરેપૂરો વર્ડ ચેન્જ થઈ જાય છે. તો નેક્સ્ટ છે કેચ. કેચ નું થશે કોટ. CAUGHT. આમાં બી જો. યસ, એન્ડ ધેન પ્લે. યસ, પ્લે ની પાછળ લાગશે ઈડી. પ્લેડ. ઓકે, પ્લેન. આપણે અહીંયા ચેન્જ નથી થતું. રીતે ટોપ તો એમાં બી નથી થતું. ટોપ નો થાય છે ટોપ. યસ, પછી ગીવ. ગીવ માં આપણે આઈ નીકળી જશે અને એ લાગી જશે એટલે ગીવ નું થઈ જશે ગેવ. જ્યારે નો એમાં નો માંથી ઓ નીકળીને ઈ થઈ જશે ન્યા થઈ જશે ન્યુ. ઓકે, નો નું થઈ જાય છે ન્યુ. ઓકે સ્ટુડન્ટ્સ, તો તમે જોયું કે વર્બ ફોર્મ છે એ અલગ અલગ રીતે ચેન્જ થાય છે. એ રેગ્યુલર બી હોઈ શકે અને ઇરેગ્યુલર બી હોઈ શકે. તો ઓપન, ઓપન, પ્લે, પ્લેડ, ટોપ, ટોપ આ બધા રેગ્યુલર છે. જ્યારે ગો,
went, give, gave, find, found, catch, caught અને know, knew. યસ, હવે આવા બધા જ વર્ડ્સને તમારે લર્ન કરવાના છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ, રાઇટ રાઇમિંગ વર્ડ્સ. યસ, રાઇટ રાઇમિંગ વર્ડ્સ. તમારે શું કરવાનું છે? રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. યસ, તમે બધી ફોર્મને લર્ન કરેલી છે તો તમને ખ્યાલ જ છે કે આપણે દરેકે દરેક ફોર્મની પછી આપણે એમના રાઇમિંગ વર્ડ્સને લર્ન કર્યા છે. તો અહીંયા તમારે એક એક રાઇમિંગ વર્ડ્સ અથવા તો ટુ રાઇમિંગ ક્વેશ્ચન અંદર પૂછવામાં આવે તો એના આન્સર તમારે લખવાના છે. અત્યારે આપણે એક એક લખીએ છીએ અને એક એક બોલીએ છીએ. ચલો, વે તો એનું રાઇમિંગ વર્ડ થશે દે, હે. યસ, પપ્પી એન્ડ આઈ માં આવે છે, બરાબર. પેલો માણસ છે એ વે, પછી પેલો હોર્સ છે એ શું લેવા જાય છે? હે. તો વે, ડે, હે, એચ એ વાય, હે. ઓકે, પછી રિંગ. યસ, તો રિંગ નું શું આવશે? સ્વિંગ ને. ઓકે, પછી તમે જુઓ છો. ઓકે, રિંગ નું શું આવશે? તો કે સ્વિંગ અને વિંગ્સ. યસ, એ તમારી 10 નંબરની જે પોમ છે એની અંદર આપણે જોયું હતું કે મંકી છે એ સ્વિંગ કરે છે અને પેલા બર્ડ્સ છે એને શું હોય છે? વિંગ્સ હોય છે. ઓકે, પછી નેક્સ્ટ છે બાઉન્ડ. તો એમાં આવશે ગ્રાઉન્ડ, અરાઉન્ડ. યસ, એ બધા એમના રાઇમિંગ વર્ડ છે જે તમારી પોમની અંદર આવે છે. ધેન ટ્રી, તો એમાં આવે છે ટ્રી અને મી. યસ, આવા કંઈક રાઇમિંગ વર્ડ્સ તમારે છે. અત્યારે મેં એક્ઝામ્પલ માટે ઓન્લી 4 જ વર્ડ્સ લખ્યા છે. યસ, બાકીના જે રાઇમિંગ વર્ડ્સ છે તમારે તમારી વર્કબુકમાંથી અને ઇવન તમારી ફોર્મમાંથી યસ ફાઇન્ડ આઉટ કરીને લખવાના છે. ઓકે, હવે આજે આપણે રિવિઝનના સેશન 1 ની અંદર આપણે 2 ક્વેશ્ચનના કેટલાક વર્ડ્સ ને એટલે કે કેટલીક એક્સરસાઇઝને આપણે લર્ન કરી. હવે બાકીના જેટલા ક્વેશ્ચન્સ આપણે વધ્યા છે એ આપણે સેકન્ડ સેશનની અંદર લર્ન કરીશું. ઓકે, અને હા, તમને બંને સેશન પછી તમને એક વર્કશીટ મળી જશે અને એ વર્કશીટ તમારે યસ પ્રેક્ટિસ વર્કશીટ હશે અને એને તમારે કમ્પ્લીટ કરવાની હશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો ચાલો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી મળીશું. ત્યાં સુધી બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો.